વાણી અને અર્થ જેમ ભેગા હોય, રામ શબ્દ યાદ કરતા જેમ રામ રાજા યાદ આવી જાય, શિવને યાદ કરતા ભગવાન મહાદેવ યાદ આવી જાય, કૈલાસમાં બેઠેલો ભોળિયો નાથ. મોઢેથી રીંગણું બોલો છો, રીંગણું યાદ આવે, આકૃતિ આવી જાય. આપણે એમ કહીએ કે આજે જમવામાં બટેટા છે, બટેટાનું શાક, તો એ તમને યાદ આવી જાય. મનની કેટલી પ્રચંડ અને પ્રચુર શક્તિ છે એનું એક ઉદાહરણ આપું. તમે વિચારો, તમારી બાજુમાં બેઠું બેઠું કોઈ તમને એમ કહે કે આલ્યો આ લીંબુ નીચોવીને પી જવાનું છે. હવે લીંબુને તમારી સામે આમ નીચોવે ને તો પાણી આપણા મોઢામાંથી છૂટે. બોલો નારા, ખરું ને? એક દ્રશ્યમાં, એક સંકલ્પમાં, એક વિચારમાં જો એટલી બધી તાકાત હોય તો ભગવાનના નામમાં કેટલી તાકાત હશે, વિચારો. ખાલી એક દ્રશ્ય તમને વિચારવા માટે મજબૂર કરી દે. તો રામનું નામ લો, એની આકૃતિ સામે આવે. કોઈ વ્યક્તિને તમે ઓળખતા હો, એનું નામ લો, એની આકૃતિ સામે આવે. એમ ભગવાનના મહાદેવના ચરિત્રને પ્રસ્તુત કરવા માટે ભગવાન સ્કંદે આ સ્કંદ પુરાણ ગાયું છે.